દામનગરમાં ઉનાળાનું અમૃત ગણાતી છાશ વિતરણ કેન્દ્રનો ભગવદ આચાર્ય પૂજ્ય ભક્તિગીરી માતાજીના વ્રત હસ્તે પ્રારંભ કરાયો। દામનગર શહેરમાં પટેલવાડી ખાતે જીવદયાનંદી સેવા ટ્રસ્ટ દ્વારા ઉનાળાનું અમૃત ગણાતી છાશ વિતરણ કેન્દ્રનો વિદ્વાન ભગવદ આચાર્ય પૂજ્ય ભક્તિગીરી માતાજીના વ્રત હસ્તે પ્રારંભ કરાયો હતો। દૈનિક હજારો ઘર પરિવાર સુધી વિનામૂલ્યે ઉનાળાની ગ્રીષ્મ ઋતુમાં નિયમિત છાશ મળે તેવા સુંદર આયોજન સાથે આજે ભગવાન શ્રી રામલલાના જન્મોત્સવના પાવન દિને વિનામૂલ્યે નિયમિત સવારે 6 કલાકથી 7 કલાક સુધી પટેલવાડી ખાતેથી છાશ મેળવવા જીવદયાનંદી સેવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો હતો। છાશ વિતરણ કેન્દ્રના પ્રારંભ પ્રસંગે પૂજ્ય ભક્તિગીરી માતાજીએ સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે છાશ એ પ્રસાદ છે અને પ્રસાદ હંમેશા વેચીને આરોગી શકાય। છાશ વિતરણ કેન્દ્રના પ્રારંભ પ્રસંગે અનેકવિધ સેવા સંસ્થાના અગ્રણીઓ સહિત અનેક સ્વયંસેવી કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે જીવદયાનંદી સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો ભવ્ય પ્રારંભ કરાયો હતો। સેવા, સમર્પણ અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિ બદલ રાજીપો વ્યક્ત કરતા પૂજ્ય ભક્તિગીરી અને અગ્રણીએ સમગ્ર જીવદયાનંદી સેવા ટ્રસ્ટની સેવાની સરાહના કરી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી।